રાજ્યમાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. મકાનની ઊંચાઈ, બાંધકામ ક્ષેત્રફળ અને એફોર્ડેબલ હાઉસિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો પ્રમાણે એફોર્ડેબલ હાઉસિંગમાં વધુ મકાન બનાવી શકાશે. સ્વતંત્ર ઓફિસ કે રહેણાંક મકાનો માટે મંજૂરી લેવી પડશે. પ્રી સ્કૂલના સંદર્ભમાં મકાનનું ક્ષેત્રફળ અને ઊંચાઈ સહિતના નિયમો જાહેર કરાયા. કેન્દ્ર સરકારની સૂચના પછી રાજ્યના શહેરી વિકાસ વિભાગે નિયમોમાં ફેરફાર કર્યો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમાચારને આપણે મહત્વના ગણી શકીએ, કારણ કે જે નિયમો છે તેમાં શહેરી વિકાસ વિભાગે ફેરફાર કર્યા છે. માહિતી શું છે વધુ? બિલકુલ વત્સલ, વાત કરવામાં આવે તો એક વિસ્તૃત નોટિફિકેશન જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનની અંદર રાજ્યની અંદર શહેરી વિસ્તારોની અંદર જે બાંધકામ થાય છે તેમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ગત જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે સૂચનાઓ રાજ્યોને આપવામાં આવી હતી તેમાં ગુજરાતને પણ સૂચના આપવામાં આવી હતી કે વિસ્તૃત જે પ્લાનિંગ જે છે તે કેન્દ્રના નિયમો પ્રમાણે કરવામાં આવે. તેના આધારે આ ફેરફાર કરવામાં આવ્યા છે. અફોર્ડેબલ હાઉસિંગની અંદર જે ક્ષેત્રફળ છે તેની અંદર વધુ મકાનો બનાવી શકાશે. સ્વતંત્ર જે ઓફિસ અથવા જે મકાન બનાવવા માટે પૂર્વ મંજૂરી લેવી પડશે. જે પ્રી સ્કૂલ છે તેના સંદર્ભમાં પણ બાંધકામનું ક્ષેત્રફળ અને તેના નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. વિસ્તૃત નોટિફિકેશન શહેરી વિકાસ વિભાગે જે છે તે જાહેર કર્યું છે અને 20 પાનાના નોટિફિકેશનની અંદર તમામ જે બાંધકામ ક્ષેત્રના સંદર્ભમાં જે નિયમો છે તેને જાહેર કરવામાં આવ્યા છે કે જે આગામી દિવસોની અંદર જેને લાગુ થતા તમામ જે નિયમો જે છે તે ગુજરાતની અંદર શહેરી વિસ્તારોની અંદર લાગુ થશે. જી બિલકુલ. મેહુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.